અમદાવાદમાં 149મી રથયાત્રાની તૈયારીઓ શરૂ। 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે। મોસાળ સરસપુરમાં ભગવાનને વધાવવા તૈયારીઓ તેજ કરાઈ છે। સરસપુરના રસ્તાઓને સુશોભિત કરવામાં આવ્યા છે, ત્યારે ભગવાનના વધામણા માટે ભવ્ય ટેન્ટ પણ બાંધવામાં આવ્યો છે। મોસાળમાં ભગવાનને લાડ લડાવવા ભક્તો પણ હવે આતુર બન્યા છે। રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। તમામ જે સુશોભિત કરવાના છે રસ્તાઓ સરસપુરમાં ટેન્ટ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે। શું વધુ વિગતો મળી રહી છે? કેવા પ્રકારની તૈયારીઓ? રથને પણ શણગારવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હશે? રંગરોગાન ચાલતું હશે? શું વધુ વિગત? बिल्कुल खुशहाली भगवान जगन्नाथनी 149મી रथयात्राની તડામાર તૈયારીઓ છે કે જે ચાલી રહી છે। જગન્નાથ મંદિર હોય કે સરસપુર જે ભગવાનનું મોસાળ કહેવાય છે ત્યાં હોય, હાલ તૈયારીઓ છે તે સજ્જ થઈ ચૂકી છે અને ભક્તો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન જે છે તે મામાના ઘરે આવે। જોઈ શકાય છે કે ભવ્ય આખો ટેન્ટ છે તે બાંધી દેવામાં આવ્યો છે। જળયાત્રાના દિવસે ભગવાન પોતાના મોસાળ મામાના ઘરે અહીંયા રોકાવા આવશે અને ભગવાનને અહીંયા લાડ લડાવવામાં આવશે। રોજે રોજ અલગ અલગ ભગવાનને ભોગ અર્પણ કરવામાં આવશે। ભજન કીર્તન સાથે ભક્તો છે કે જે ભગવાનના વધામણા છે કરવાના છે। ભાવિક ભક્તો સાથે પણ વાતચીત કરીશું। ભગવાનના જગન્નાથની કેટલી આતુરતાથી આપ મોસાળની અંદર રાહ જોઈ રહ્યા છો? ભગવાન જગન્નાથભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જોડે જેઠ સુદ પૂનમ આવતા સોમવારે અહીંયા પધારવાના છે। સૌ મોસાળવાસી, સરસપુરવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે આવે અને અમે એમને લાડ લડાવીએ। વિવિધ જાતના મનોરથો કરીને, વિવિધ જાતના વાઘાને બધું પહેરાવીને અમે ક્યારે આવે ને અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જય રણછોડ, જય જગન્નાથ। શું કહેશો, કેટલા ઉત્સાહી છો ભગવાનને આવકારવા માટે? બહુ જ ઉત્સાહી છીએ। ભગવાન અહીંયા જેઠ સુદ પૂનમે અહીંયા આવશે। અમે ભાણેજોનું આ મોસાળમાં હર્ષભેર સ્વાગત કરવા ખૂબ જ અમે આનંદથી બધી તૈયારીઓ કરી રહ્યા છીએ। ભક્તો પણ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભાણેજો અમારા અહીંયા મોસાળમાં પધારે અને અમે હર્ષભેર એને આવકારીએ। બિલકુલ, એટલે કે ભક્તોમાં આતુરતા છે। અત્યારે આ જે ભગવાન રણછોડરાયનું જે મંદિર છે ત્યાં પર તૈયારીઓ કરવામાં આવી રહી છે, કારણ કે અહીંયા ભગવાન જે છે તે 15 દિવસ મામાના ઘરે અહીંયા રોકાણ કરવાના છે। અહીંયા ભગવાન રોકાશે, જ્યાં તેમને અલગ અલગ લાડ લડાવવામાં આવશે। અહીંયા પણ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને જગન્નાથ મંદિરની વાત કરીએ તો ત્યાં પણ જળયાત્રાની તૈયારીઓ છે તે હવે શરૂ કરી દેવામાં આવી છે। અને સાથે સાથે જ્યારે ભગવાન અહીંયા સરસપુરમાં રોકાય છે, ભગવાન જ્યારે રથયાત્રાના દિવસે પણ સરસપુર ખાસ આવે છે। મામેરા કરવા માટે જે યજમાનો હોય છે તે પણ હવે તૈયારીઓ છે તેમણે શરૂ કરી દીધી છે। એટલે કે ખુશાલી હવે ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે આ રથયાત્રાનો પર્વ આવે, ક્યારે ભગવાન નગરચર્યાએ નીકળે। ખાસ કરીને જળયાત્રા બાદ જ્યારે ભગવાન અહીંયા સરસપુર આવશે ત્યારે ભગવાનની આતુરતાથી ભક્તો અહીંયા સરસપુરમાં પણ રાહ જોતા જોવા મળી રહ્યા છે। જી આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું। તો એક તરફ તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે। 16 જુલાઈએ રથયાત્રા યોજાશે, ત્યારે સરસપુર એટલે કે મામાના ઘેર પણ તૈયારીઓની